મેઘરાજાએ જતા જતા રાજ્યમાં ભૂક્કા બોલાવી રહ્યા છે. વિવિધ વિસ્તારોમાં પડી રહેલા ધોધમાર વરસાદથી આસોમાં અષાઢી માહોલ સર્જાયો છે. વાત કરીએ અમદાવાદની, તો અમદાવાદમાં વરસાદની આગાહીએ ગરબા આયોજકોની ઊંઘ હરામ કરી નાખી છે. ભારે વરસાદના લીધે ગરબાના ગ્રાઉન્ડમાં પાણી ભરાયા છે. પાણી અને કીચડ દૂર કરવા માટે આયોજકોએ કવાયત આદરી છે. ગ્રાઉન્ડમાંથી પાણી ઉલેચી કાંકરી અને માટી નાખવામાં આવી રહી છે. સાંજ સુધીમાં ગ્રાઉન્ડ ખેલૈયાઓ માટે તૈયાર કરવા પૂરતી મથામણ કરી રહ્યા છે. તો વડોદરામાં પણ આવી સ્થિતિ જોવા મળી. 2 દિવસથી પડી રહેલા વરસાદે વિરામ લેતા આયોજકો કામે લાગ્યા. પ્રખ્યાત યુનાઇટેડ વેના ગરબામાં કામગીરી માટે 150 લોકોને લગાડી દેવાયા છે. જો હવે વરસાદ નહીં આવે તો ગરબા થઈ શકશે તેવો આશાવાદ ગરબા આયોજકો વ્યક્ત કરી રહ્યા છે. સુરતમાં પણ ગરબાના આયોજન પર વરસાદ વિઘ્ન બનીને આવ્યો. વહેલી સવારમાં સુરતમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો. ભારે પવનના કારણે સિવિલ હોસ્પિટલ ગરબા પંડાલના મંડપ ઉડી ગયા. ગ્રાઉન્ડમાં કરાયેલું ડેકોરેશન પણ તહેસ નહેસ થઈ ગયું. ગીર સોમનાથ જિલ્લામાં વરસાદ 2 દિવસથી તોફાની બેટિંગ કરી રહ્યો છે. વેરાવળમાં વરસાદે ખેલૈયાઓની મજા બગાડી. ભારે પવનને કારણે ગરબીના મંડપ જમીનદોસ્ત થઈ ગયા છે. આજે પણ ઘણી જગ્યાએ નોરતા બંધ રહે તેવી ભીતિ છે.